આવું ડિઝાઇન આવે ને બ્રેકર એ ખાલી ટ્રાન્સફોર્મર માટે વપરાય અને આવતો જતો પાવર એકમાં આવે પાવર અને એકમાં આગળ જાય સીએનજી પંપથી આવે પાવર અને ટર્નિટર ટ્રેક્ટરમાં જાય પાવર અહીંયા એલઈડી ચાલુ હોય તો સમજવાનું કે અહીંયા પાવર છે એલઈડી બંધ હોય કદાચ બાઇકની સત્તા ખરાબ થઈ ગયું તો તમારે બીજી આગળના આરએમમાં જો નાનથી પાવર તમે ઓન કરો તો આગળ જાય કે નહીં જશે તો આપણે ટ્રાન્સફોર્મર ત્યાંથી પાવર ચાલુ કરવો પડશે ને અત્યારે કેમ કરવાનું નહીં અત્યારે તો ભોજ જ મારવાના તમારે મારવા એટલા બંને સાઈડથી જતો પાવર બંધ કરવો હોય અથવા બંને સાઈડથી પાવર બંધ ને અત્યારે એમાં પાવર ચાલુ હોય ઓન એટલે તો એલઈડી કેમ હાલમાં નહીં બતાવતી બંધ કરેલા ખાલી પ્રેક્ટિકલ માટે બરાબર. હવે તમારે આને કટ કરવું આગળ જતો પાવર તો આને બંધ આ બાજુ ફેરવવાનું આ સિલેક્ટર બીજા આ પોઝિશનમાં હોય ત્યારે આ ઓફ થઈ જાય એટલે આગળ પાવર નથી જતો તો આને અર્થમાં નાખવું હોય ઢાંકણું ખોલવા માટે તો આ સિલેક્ટર સ્વિચને આ બાજુ પોઝિશન લેવાની એટલે આ જે લાઈન થઈ ને આ ઊભી લાઈન એને આડી કરવાની થઈ ગઈ આડી ભાઈ બાજુ આ ડાયરેક્શનમાં જે કલરનું હોય ને એનું ડાયરેક્શન દેખાડેલું છે એટલે એ બાજુ ફેરવો એટલે અર્થમાં જાય અર્થમાં જ્યાં પછી આ ઢાંકણાને આ જે સ્વિચ ફેરવો પછી આ ઢાંકણું ખુલે સ્વિચ ફેરવ્યા વગર નહીં ખુલે એના વગર નહીં ખુલે ધ્યાનથી જોજો બધાને આ ઢાંકણું બંધ થયા પછી આ સ્વિચ જામ જામ નહીં કરો અત્યારે ત્યાં સુધી બીજું ઓપરેશન નહીં લે આ બધું આ નીચે જ નહીં આવે એટલે આ બંધ કર્યા પછી હવે અર્થમાંથી કાઢવાનું પાછું રિવર્સ પોઝિશન ઓફ થઈ ગયું આને ઓન કરવું હોય તો આમ ફેરવવાનું અને ઓન આ ઓન હશે ત્યારે આની અંદર પાવર જશે આવતો પાવર ગેસનું લેવલ દેખાઈ જશે ગેસનું લેવલ ચેક કરવાનું રેડ ઉપર ના હોય ગેસનું લેવલ ચેક કરવાનું રેડ ઉપર હોય તો આરએમઈ ઓપરેટ કરવાનું થતું જ નહીં આપણે તો આગળથી પાવર બંધ કરી દેવાનો પછી આની અંદર જે તમારે કરવું હોય એ કરીને પછી આગળથી પાવર ચાલુ આ કરવાનો ઇન્સ્ટ્રુમેન્ટના અડવાનું આપણે કદાચ ગેસ પ્રેશર લો હોય તો ઓટોમાં લોકમાં જતું રહે કે ના જાય નથી જતું બરાબર લોકમાં ના જાય ત્યારે તમારે અહીંયા ઉભા રહીને ચાલુમાં હેન્ડલ નહીં ફેરવાનું હતા કેમ બંધ પોઝિશન હું હેન્ડલ ફેરવું એવી રીતે પોઝિશનમાં ફેરવવાનું પછી તમારે બ્રેકર ચાલુ કરવું હોય કે બંધ કરવું હોય ગમે કરવું આ આરએમઈ ગેસ નહીં ને તો આગળથી ઓપરેશન કરવાનું જ્યાંથી પાવર આવે ને ત્યાંથી પાવર બંધ કરી કરીને ઓન કરીને પછી ત્યાંથી ગોદો મારવાનો આવરો 10 મિનિટ હવે આ બ્રેકર આ બ્રેકરને હવે અર્થમાંથી કાઢવા માટે પહેલાં ગમે ચાલુ હોય કે બંધ કરવા માટે આ પુશ બટન દબાવવાનું બ્રેક થશે પછી તમે ઓપરેશન લઈ શકો એમાં આ જે લીટી એને ઊભી કરવાની તો આ હેન્ડલને આની અંદર નાખવાનું ઉપરની સાઈડ ફેરવવાનું આ એક પોઝિશન થઈ પછી આ સ્વિચ સિલેક્ટર સ્વિચને ઉપરની સાઈડ લેવાની એટલે આઇસોલેટર બાજુ એટલે બસ બાર કનેક્ટ થશે આ ઊભી થઈ ગઈ પછી આની અંદર નાખી ઓન એટલે આની અંદર પાવર આવ્યા નાની અંદર જાય આ જો આ સિલેક્ટર સીટ આડી હશે ને તો એ ઓપરેશન દેશે ખરું પણ ચાલુ નહીં કરે હવે ધારો કે આ પોઝિશનમાં આવ્યો તો આ તમારે ઓન થઈ જશે ઓન થઈ જાય પણ પાવર નહીં આવે પાવર એને જાય નહીં અર્થમાં હોય ઓન થઈ જાય આ આડી હશે પાવરે આવ જશે એટલે પાવર આગળ નહીં જાય પણ તમને ઓન દેખાશે અર્થમાં જશે પણ તમે પ્રોપર અર્થ નહીં આ બાજુ કરવા માટે પછી આને દબાવવાનું પડશે હવે જ અર્થિંગ જશે ને ગમે એટલે તો બ્રેકર કરશે ને ચાલુ જ થશે અર્થિંગ નહીં થાય હેન્ડલ જ નહીં ફરે હાથમાં જ પછી તમારું ઢાંકણું ખુલે આ ચીજ આમ કરો પછી તો સુધી નહીં ખુલે અને આ સિલેક્ટર સીટ જેવું અર્થિંગ ઉપર હશે ને આ લાઈન તો ગમે એટલે તો બ્રેકર કરાવશે ને અર્થિંગમાં જ જશે ઓપરેટ થાય જ હવે આની અંદર ધારો કે આ ઓફ પોઝિશનમાં આવ્યો અહીંયા બીજા ફીડરનો પાવર આવતો હોય તો અહીંયા એલઈડી ચાલુ હશે બીજા પાવર લિંક લિંક લાઈન આપો અહીં બે પાવર ભેગા થતા હોય તો અહીંયા એકની અંદર ચાલુ હોય બેમાં ચાલુ હશે એલઈડી પણ આપણે જે મેઇન જલારામનો ફીડરનું હોય
એ તમે બંધ કરતી આની અંદર તફાવત દીધો હશે આની અંદર એમને પડ્યો હશે જલારામની અંદર હવે ફોલ્ટ થયો તમારે આ ચાલુ કરવું હોય આ બંધ કર્યું તો પહેલાં આને બંધ કરવાનું ઓફ કરવાનું પછી આને ઓન કરવાનું પણ આ એટલું યાદ રાખવાનું ઓન કરતી વખતે કે આ સિલેક્ટર સ્વિચની પોઝિશન ક્યાં છે જો આ પોઝિશનની અંદર તમે પાછું ઓલું કરવા જશો તો ફીડર આટલા ફોલ્ટમાં જશો અર્થિંગ જ થઈ જાય. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું ગમે ત્યારે ચાલુ બંધ કરવાને ત્યારે ખાસ એલઈડી જોવાની કે અહીંયા પાવર છે કે નથી હોય તો એ કેમ છે એ જાણવાનું ઉપર બધું લખેલું જ હશે ના ખબર હોય તો જે તે લાઇનમેને જે કંઈ કર્યું હોય ચેન્જીસ તે પ્રમાણે જોવું પડે. અને આ છે ને એક આવતો પાવર એક જતો પાવર, બે આઇસોલેટર એક બ્રેકર, અમુક જગ્યાએ 3 આઇસોલેટર એક બ્રેકર, અમુક લિંક લાઈનો આવતી હતી એમાં ખાસ ધ્યાન રાખવાનું. તમે બીજા ફીડરનો પાવર અહીં પડેલો છે તારે બીજા ફીડરનો હોય તો આપણે ફીડરનો પાવર આવીને પડ્યો લિંક હોય લાઈન મૂકેલી છે તારે. ગોળ સર્કલ ફરીને અહીંયા પાછું આવતું જે લિંક લાઈનો આવી છે એમાં 4 હે કે 3 જ છે આના એક બધા ના ફોરવેજ ફરવે હોય ફરવે બોરોય ના હોય થ્રી વે હોય કેમ મેં આમાં કીધું કે આની અંદર આ ત્રીજો પાવર આવ્યો બીજો પાવર ઉપર બીજા લખેલું છે ડબલ CV. જલિયાન V એટલે બ્રેકર, C એટલે આઇસોલેટર. જલિયાનબાગમાં તમે જોશો એની અંદર બે પાવર છે પણ થ્રી વે નું ચાલે આવું છે એક જલારામનો આવ્યો અને કોઈ કયું પીડર કમાલનું જે જીવાય પીડરની લીધ કોઈ આપણા આનંદનગર ખરું કે અહીંયા four ડેકવાડી way. જે જીવાયનો એ ફોર હે. એક એક આવતો આવ્યો, એક એક જતો જતો અને એક એક લિંક link લાઈન. ઘણી જગ્યાએ એવું હશે બે બ્રેકર હશે અને બે આઇસોલેટર હશે કે બે ટ્રાન્સફોર્મર માટે યુઝ થશે અલગ અલગ તો એના ઉપર જે લખેલું હોય કે કયા ટ્રાન્સફોર્મરનું કયું છે એ યાદ રાખો અને આ રીતના લખેલું છે કે આ ધણીધર ટ્રેક્ટર જતો પાવર, આ CNG થી આવતો પાવર. ના લખેલું હોય કદાચ ભૂચાઈ જાય ખ્યાલ ના આવે તો પાવરને એકવાર ચાલુ બંધ કરીને ચેક કરવું પડે કયો ઇન્કમિંગ છે આને કાપો તો અહીંયા એલઈડી ચાલુ રહે તો આ ઇન્કમિંગ થયો અને આને કાપો ને અહીંયા પાવર ચાલુ રહે તો આ ઇન્કમિંગ આને કાપો અને પછી અહીંયા પાવર જતો રહે તો આઉટગોઈંગ એવું કંઈ નક્કી ના હોય આનંદનગરમાં શું કર્યું હોય, ચામુંડાથી આપણે પાવર લઈ ગયા શ્રીનાથ, અંબેશ્વરથી ને આનંદનગરમાં લાયા અને આનંદનગરમાંથી એક વિનાયક બાજુ જવા દીધો અને એક પાવર જે હાલ આપણો કેબલ ફાયર થયો ને એ જગ્યાએ લઈ ગયા આપણે માધવ પ્લાઝા ચડ્યો અને એ પાછો 1 સેન્ટર ચામુંડા અહીં પડ્યો રહ્યો પાવર. હવે સપોઝ અત્યારનો જ દાખલો અત્યારે આપણે રવિ સીએનજીથી કાપી નાખ્યો પાવર આ બાજુ આવતો જલારામમાં આમાં આવા અહીંયા તમારે રેકોર્ડિંગનો ફીડરનો પાવર આગળથી આવ્યો હવે તો આનો ઇન્કમિંગ કયો છે આ રહ્યો છે ફરી પાવર આગળથી આવે તો ઇન્કમિંગ ફરી આમાં તકલીફ શું હોય, અહીંથી જતો કેબલ ફાયર થયો આખું ફીડર આપણું બંધ થઈ ગયું, અહીંથી ઓફ કરી દેવાનું ચાલુ થઈ જશે એટલે આટલા સુધી પાવર ચાલુ રહ્યો અને ત્યાંથી ઓફ કરી દેવાનું અને ટેકવાડી જે જીવાયનો પાવર આપી દેવાનો એટલે પેલી બાજુ પાવર આવી ગયો, આ બાજુ પર આપણી લાઈન બંધ ન રહે. અને એ કન્ફર્મ થઈએ કે આ પિન આગળ જતો ફોલ્ટ છે તો આ જે ધંધેદાર લખ્યું એને અર્થે કરી જ દેવાનું એટલે ભૂલથી કોઈ ચાલુ ના કરે અને આ બ્રેકર ટ્રીપ થઈ જાય કે તો આ રિલે હોય કે તમારો ફોલ્ટ ઇન્ડિકેટર અંદર આવશે, કેટલા વાગે ટ્રીપ થયું હતું, કેટલો ઓવર કરંટ થયું હતું બધું બતાવશે અને પછી આ રીસેટનું બટન છે આમ દબાવી રાખશો ને એટલે રીસેટ થઈ જશે. પછી આ FSP બંધ કરી દેવાનું અને પછી અહીં બ્રેકર ઓન કરવાનું કારણ કે પાછી આગળ LT બંધ થાય ને તો પાછું ટ્રીપ થઈ જાય. ફોલ્ટ કાઢ્યા પછી નહીં પાછળ હવે આપણે જ્યાં આપણને તો ખબર નહીં ચમ બ્રેકર ટ્રીપ થયું તો પહેલાં FSP બંધ કરી એટલે LT આપણી બંધ થઈ ગઈ પછી આ ચાલુ કરવાની પછી આપણને આઈડિયા આવીએ ને. આપણે કેબલમાં ધારો કે અંડરગ્રાઉન્ડ જ્યાંથી RME થી બીજા RME વચ્ચે કેબલ ફાયર થયો તો RME કે ટ્રીપ થશે કે નહીં થાય? ફીડર જ તમારું ફીડર જ થશે. ફીડર ફોલ્ટમાં જાય આ તો ઓન ની ઓન જ સ્થિતિમાં રહેશે. બ્રેકરમાં ને ગમે તે જે ઓપરેશન બ્રેકર તો ટ્રાન્સફર માટે છે. ના એટલે ઓટોમેટિક એવું બ્રેકરમાં નથી. થશે. ટ્રાન્સફરની વાત જ નહીં આખી. હા આ નહીં થાય. એ નહીં ફીડર થાય. બેસી જશે બાકી આ તો ઓન જ પોઝિશનમાં મને પોઝિશન રહેશે ને એમાં ઓટો ટ્રીપ નહીં થાય કોઈ કશું જાતનું. ઓટો ટ્રીપ નહીં. આ તમારે મેન્યુઅલી આવીને જ કરવું પડશે બરોબર. આપણે બંધ કરશું ને તો જ અને થાય છે. ફીડર ફોલ્ટમાં જાય એટલે એકવાર રૂટ સર્વે કરી લેવાનો ક્યાંય જેસીબી કે ક્યાંય ખોદાણ થતું નહીં ને એને ચોર્યો નથી ને ખબર તો એ કન્ફર્મ દે નકર પછી ગોતું આ રીતે કે કાર્યમાં બબે ત્રણ આર્યમાં તમારે ચેક કરવા પડે અને એવું નથી કે તમારું એલટી સાઈડ તમારું 2 વાયર કદાચ ભેગા થયા જે હમણાં થયું હતું લાસ્ટ ટાઈમ તો એ તમારું ફીડર બેસી ગયું
આ એ તો બિયર કેમ કે રિલે સેટિંગ એ SS ના નજીકના હશે ને મારા રિલે સેટિંગ થોડુંક ટાઈમિંગ દૂર હશે તો પહેલાં SS માંથી જ બંધ થઈ જાય